હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મા ટ્યુશન ક્લાસીસમાં. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બીનો ભાગ 2 જોઈશું. આ પહેલાં ભાગ 1 અપલોડ થઈ ગયો છે. જો તમે એને ના જોયો હોય તો પહેલાં તેને જોઈ આવજો. ચાલો તો આજે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, વાયુરંધ્ર એટલે શું? તેની રચના અને કાર્યો જણાવો. 7 સ્ટાર પ્રશ્ન છે. બીજો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. આ પણ 7 સ્ટાર પ્રશ્ન છે. આ બંને પ્રશ્નોમાંથી એક પ્રશ્ન આપણા પેપરમાં હોઈ શકે છે. ત્રીજો, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ અને શા માટે? એકદમ સહેલો પ્રશ્ન છે. એકાદ વખત જોશો તો આવડી જશે. ચોથો, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ સમજાવો. પાંચમો, અણુ વિશે સામાન્ય માહિતી આપો. છઠ્ઠો, થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. સાતમો, રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ જણાવો. આ બંનેમાંથી એક પ્રશ્ન, છઠ્ઠો અને સાતમો, થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદા અને રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામી મર્યાદા બંને એક જ થાય. આ બંનેમાંથી એક પ્રશ્ન આપણા પેપરમાં હોઈ શકે છે. બંને 7 સ્ટાર કહું છું. આઠમો પ્રશ્ન, દળાંક એટલે શું? સમજાવો. નવમો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કનાપ સૂત્રને કોષનું ઉર્જાઘર કહે છે. આ પણ 7 સ્ટાર પ્રશ્ન છે. છેલ્લા 5 વર્ષથી 2 થી 3 વખત પૂછાયેલો પ્રશ્ન છે અને સહેલો પ્રશ્ન છે. 1-2 વખત સરખી રીતે જોશો તો આવડી જશે. આગળ પ્રશ્ન જોતા પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રને ઉપયોગી થાય એટલા માટે તેમને શેર પણ કરજો. ચલો ફરીથી કહું છું. નવમો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કનાપ સૂત્રને કોષનું ઉર્જાઘર કહેવામાં આવે છે. સૌથી પહેલાં આ પ્રશ્ન તૈયાર કરી લેજો. તૈયાર ના થાય તો નોટ પેન લઈ અને લખીને પણ તૈયાર કરજો, પણ આ પ્રશ્ન પહેલો તૈયાર કરજો. હા, અને સાથે સાથે સ્ક્રીનશોટ લઈ લો કાં તો આ પ્રશ્નોને લખી દો. ચલો આગળ. 10મો પ્રશ્ન, સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર જણાવો. જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા અને કયા કયા? અશ્રાવ્ય ધ્વનિ વિશે સમજ આપો. જો હવે વિભાગ બીના પહેલાં 10 આપ્યા હતા, અત્યારે 13 એટલે 23 પ્રશ્નો થયા છે. હવે જો તમારે વિભાગ સીના આઈએમપી જોઈતા હોય અથવા તો કોઈ બીજા વિષયના આઈએમપી જોઈતા હોય, ગણિતની કોઈ મેથડ જોઈતી હોય તો નીચે કમેન્ટ કરો. હા, અને આ પ્રશ્નોમાં જો કોઈ પ્રશ્નમાં સમજ ના પડતી હોય તો એ પ્રશ્ન તમે લખી કોમેન્ટ કરી શકો છો. એ પ્રશ્નને હું તમને સમજાવીશ.